હેલો ગાઈઝ, હું છું બલ્લુ બોડીગાર્ડ અને વેલકમ છે. તમને સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. દેશભરના લોકો જન્માષ્ટમીનો ઉત્સવ મનાવશે, ત્યારે આની અંદર જે પણ માહિતી આપું છું, જે પણ જાણકારી આપું છું, તેની કોઈ ગેરંટી નથી. કારણ કે મેં જ્યોતિષીઓ પાસે પંચાંગ, પ્રવચનો, કથાકારો અને ધર્મગ્રંથોમાંથી ભેગી કરી અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. અમારો હેતુ ફક્ત તમારા સુધી પહોંચાડવાનો છે. આનો ઉપયોગ ફક્ત તમે જાણકારી માટે લઈ શકો છો. આનો ઉપયોગ જવાબદારી બાકીની તમારી પોતાની રહેશે. કસ્તુરી તિલકમ લલાટે પલરલે વક્ષઃ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિલિમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરસે શ્વેતો વિજયતે ગોપાલ ચૂડામણી. જય શ્રી કૃષ્ણ. માખણ ચોર નટખટ નંદલાલની કૃપાથી તમારા બધાના જીવનમાં પ્રેમ, આનંદ અને સમૃદ્ધિ વસે. કૃષ્ણની વાંસળીના મધુર સુરથી તમારા બધાના જીવનમાં મધુરતા અને ભક્તિથી ભરી જાય. भाद्रपद अष्टमी की पावन पट पर लड्डू गोपाल તમારા આંગણામાં સુખ, શાંતિ અને પ્રેમ વરસાવે એવી પ્રભુને પ્રાર્થના. પ્રિય ભક્તગણ, આપણે એ સમયને યાદ કરતા કે શ્રી કૃષ્ણ જન્મોત્સવની વાત કરું તો શાસ્ત્રોમાં વર્ણન છે કે કળિયુગમાં કૃષ્ણની કથા સાંભળવી એ જીવનભરનો પાપનો નાશ કરે છે, સંકટ હરે છે અને મોક્ષ દાયણી છે. જે પણ ભક્ત આ કથા સાંભળે છે એ એકાગ્ર મનથી સાંભળે છે. તેના જન્મ જેમનો આતુરતાથી ઇંતજાર કરી રહ્યા હતા, વાટ જોઈ રહ્યા હતા, તેવા કૃષ્ણ ભગવાનના અવતાર તરીકે જેમને બનાવવામાં આવ્યા છે તેવા ઠાકોર જયેશભાઈ બળવંતજી છે અને સરસ મજાનું પાત્ર તેમને ભજવ્યું છે, તમે જોઈ શકો છો. તો આજે સરસ મજાના જન્માષ્ટમીના પર્વ નિમિત્તે જોરદાર બાળકોમાં ઉત્સાહ છે, શાળામાં ઉત્સાહ છે અને ગામમાં પણ ઉત્સાહ છે. કારણ કે સૌ બધા ભેગા મળીને આ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે બાળકો અતિ આનંદમાં છે. એક સાઈડ મ્યુઝિક ચાલુ છે અને બાળકો આનંદમાં છે, હીંચ લઈ રહ્યા છે. ત્યારે આપણને ખૂબ આનંદ થાય કે બાળકો પણ કેટલા બધા આનંદમાં છે. ત્યારે હું તમને એક બીજી વાત કહેવા જઈ રહ્યો છું, તેમ તમે શાંતિથી સાંભળજો અને પૂરેપૂરો વિડીયો જોવાની કોશિશ કરજો. મિત્રો, બાળક ભગવાનનું સ્વરૂપ છે. નિર્દોષતા, પ્રેમ ભાવ અને નિસ્વાર્થ માટે તમે જે પણ કરો એટલું ઓછું છે. મિત્રો, આપણે આવી જઈએ કથા બાજુ તો જન્મોજન્મના પાપ શૂન્ય થઈ જાય છે. જીવનમાં કલેશ, ભય અને દુઃખ દૂર થઈને હૃદયમાં ભક્તિ, આનંદ અને શાંતિનો વાસ થાય છે. હવે કલ્પના કરો કે દ્વાપર યુગની જે ભયાનક દિવસોની, જ્યારે ઊંચી ઊંચી દિવાલોની ની અંદર લોખંડના દરવાજા અને કંસના સૈનિકો, બહુ બધી ચોકીઓ અને અંદર માતા દેવકી અને પિતા વાસુદેવને લોખંડની સાંકળો અને સળિયાથી બાંધેલા છે, જંજીરોથી બાંધેલા છે. થાકેલા ને નિરાશ છે, પણ તેમના મનમાં હજુ પણ એક વિશ્વાસ લઈને બેઠા છે. અને અચાનક અંધકારમાં, એટલે કે એ અંધકારમાં એકદમ અજવાળું થાય છે. એવો જોરદાર પ્રકાશ કે ના તો દીવાનો હતો કે ના તો મસાલનો હતો. આ પ્રકાશ હતો સ્વયં દિવ્યતાનો હતો. આ જેલની દિવાલો જાણે પ્રકાશથી નાહવા લાગી હોય તેવો નજારો છે અને તેમાંથી તેજથી પ્રગટ થાય છે ભગવાન વિષ્ણુ. શંખ, ચક્ર અને ગદા સાથે अपने पदम में पीतांबर धारण करीने गरुड़ ध्वज 4 भुजाओवाळा रूप में माँ देवकी अने
પિતા વાસુદેવની સામે એમના શબ્દો મધુર અને આશ્વાસનથી ભરેલા છે. દેવકી વાસુદેવ, ભય ના રાખો, ગભરાશો નહીં. હું તમારો 8મો પુત્ર છું, વિષ્ણુનો અવતાર. ધરતી પર ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ કરવા માટે આવેલા છે. તમારી આ પીડા હાલ જ મટી જશે અને મારી લીલા આખા જગતમાં પ્રેમ અને ભક્તિથી નવો દીવો પ્રગટાવશે. એ વખતે આ અંધારી કોટડી એક મંદિર એટલે કે અતિ સુંદર મંદિરમાં પરિવર્તન થઈ જશે અને તરત જ દેવકી અને વાસુદેવની આંખોમાંથી જાણે ગંગા જમુના વહેતી હોય ટપ 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 આંસુઓની ધાર થાય વહેવા લાગે છે. અને આ આંસુઓ દુઃખના નથી, પણ આ આંસુઓ પોતાના પુત્રમાં સાક્ષાત ભગવાનના દર્શન થાય છે અને બંને ખૂબ ખુશ થાય છે. તો સરસ મજાના આજ એવા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવનો આજે આનંદ અહીંયા સરસ મજાના બાળકો લઈ રહ્યા છે, ખૂબ ખુશ છે અને ગરબાની રમઝટ સાથે તમે નિહાળી રહ્યા છો. બાળકો સાથે સ્ટાફ અને નાના નાના ભૂલકાઓ અને ચારેકોર ગ્રામજનો જોરદાર જોઈ રહ્યા છે. કૃષ્ણ ભગવાનની જેટલી પણ લીલા તમે સાંભળી હશે કે સાંભળશો એટલી ઓછી છે અને આખા જગતની અંદર કૃષ્ણ ભગવાન એટલા લોકપ્રિય છે, જોરદાર. કારણ કે એમને જોરદાર લોકો માને છે. ક્યાંય ક્યાંય આપણા ભારત દેશની અંદર તો વિદેશીઓ પણ તમે મથુરામાં જાઓ, ગોકુળમાં જાઓ કે વૃંદાવનમાં જાઓ, એટલા બધા ઘેલા થઈ ગયા છે, કૃષ્ણમય થઈ ગયા છે કે તેનો તમે સાક્ષાત અનુભવ જશો જોશો તો કરશો. અને અત્યારના યુગમાં આપણા ભારતીયો એટલે કે આપણી સંસ્કૃતિને ભૂલી અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે ત્યારે ખરેખર દુઃખની લાગણી અનુભવાય છે. કૃષ્ણ કાનોડો સરસ મજાનું રિહર્સલ કરી રહ્યા છે અમારા જયેશભાઈ ઠાકોર, જે કૃષ્ણ ભગવાન બન્યા છે. આજે તેમનો બાળ અવતાર છે અને આનંદ ભયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલ કીના ઘોષ નારા સાથે આજે સરસ મજાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે ધ્યાન રાખવામાં આવી છે, બરાબર કરી અને પરિવાર પૂરા માટે લઈ જવામાં આવશે. તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે અને બાળકો જોરદાર તૈયારી સાથે શિસ્ત તો હોય કે બાળકોની અંદર જ હોય, તમે જોઈ શકો છો. અને આવી ગયા છે અમારા કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો હવે તમે જોઈ શકો છો મટકીની તૈયારી ચાલુ છે. આનંદ ઉમંગ ભયો જય કનૈયાલાલ કી, આનંદ ઉમંગ ભયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી, આનંદ ઉમંગ ભયો જય કનૈયાલાલ કી. સરસ મજાની મટકી ફોડી દીધી છે મિત્રો. આનંદ ઉત્સવનો પર્વ મનાવતા અમારા તમામ બાળકો અને કૃષ્ણ ભગવાનને સરસ મજાના ખભે બેસાડી અને અમે ઝૂમી રહ્યા છીએ. અને જે મટકીમાં હજુ પણ કંઈ બાકી છે, બાળકો કહે છે કે અમને ચોકલેટ અંદર જે બી વસ્તુ રાખી, માખણ કે દહીં અમને પણ લેવા દો. તો આ રીતે સરસ મજાના ભારત વર્ષની અંદર કે પૂરા ભારતમાં આ રીતે જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. તમામ સહભાગી થતા હોય છે અને જન્માષ્ટમીની રાત્રે એટલે લગભગ શ્રાવણ વદ અને આઠમની રાત્રે મધ્યરાત્રે એટલે 12 વાગે આ પ્રસંગ ઉજવવામાં આવે છે. અહીંયા બાળકોને અમે દિવસે આ પ્રસંગ ઉજવી અને ઉજવણી કરી અને બાળકોને આનંદ આપી રહ્યા છીએ. કારણ કે રાત્રે તો સ્કૂલ ચાલુ ના હોય, એના ભાગરૂપે સરસ મજાનું આ આનંદની ઉજવણી કરી છે.
કાનુડો સરસ મજાનો ઉતરવાનું નામ લેતા નથી અને એમને બહુ મજા આવે છે. મને કહેવાય મને ઉતારશો નહીં, બસ રમ્યા જ કરો. તો આ રીતે અમે સરસ મજાના કૃષ્ણ કનૈયાલાલને મારા ખભા પર બેસાડી અને રમી રહ્યા છીએ. બાળકો પણ ખુશ છે. સરસ મજાની પ્રસાદી માટે બાળકો ચારે કોર બેઠા છે અને આ પાવન પર્વને સરસ મજાની ઉજવણી કરી છે. ત્યારે આપણને ખૂબ ખૂબ આનંદ થાય છે કે ખરેખર તે સમયે કેવો માહોલ હશે જ્યારે કહેવાય ને કે દેવકી માતા અને વાસુદેવ પિતાના ઘેર સ્વયં ભગવાન વિષ્ણુએ 8મું સ્વરૂપ લઈ અને પોતાના ત્યાં જન્મ લીધો. ત્યારે ખરેખર જે ગોકુળ, મથુરા અને વૃંદાવન છે તે ખરેખર એનો જે નજારો હશે ખરેખર કેવો હશે, આહલાદક અને જોવાલાયક હશે. અને એ વખતે જ ભગવાને કીધું હતું કે અત્યારે હું તમારા ત્યાં જન્મ લઉં છું, પરંતુ આવનારા કળિયુગમાં તમે જોજો કે જે તમને આ કાળી કોટડીની અંદર આટલી વેદનાઓ સહન કરવી પડી છે એ વેદનાઓને બંધ થઈ જશે અને આ જ ધરતી ઉપર કે આ જ કાળી કોટડીમાં સરસ મજાનું મંદિર બનશે અને મંદિર તરીકે અહીંયા કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના થાય છે. અને આપણે જોઈએ છીએ કે આજ ખૂબ લોકો ત્યાં દર્શન માટે જાય છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે આનંદ ઉમંગ ભયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી, આનંદ ઉમંગ ભયો જય કનૈયાલાલ કી, નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયાલાલ કી. એટલે કે નંદ મહારાજના ઘેર કૃષ્ણ ભગવાને જન્મ લીધો છે અને આ એનો સરસ મજાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે મારો વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી કરીને તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને કોમેન્ટ તો મિત્રો જરૂરથી કરજો, કારણ કે હવે આના પછીનો વિડીયો સરસ મજાનો હું તમને બતાવવા જઈ રહ્યો છું. એને જોવાનું તમે બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધી તમે મારી ચેનલ સાથે બન્યા રહેજો. આપનો દિવસ શુભ રહે, મંગલમય રહે, આનંદમય રહે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.